નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આજે આર્ટ્સના વિદ્યાભવન તરફથી આપ સૌનું આ ઓનલાઈન શિક્ષણમાં સ્વાગત કરું છું. ફરી એકવાર આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં આજે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. છઠ્ઠું પ્રકરણ દ્વિતીય સત્રમાં શું કહે છે? માનવ સંસાધન. સૌથી પહેલાં તો મિત્રો તમને એ ખબર હોવી જોઈએ કે સંસાધન એટલે શું. બરાબર, અહીંયા માનવનો અર્થ તો આપણે ખબર પડે કે માનવી એટલે આપણે, હું, તમે બધા. બરાબર, પણ સંસાધન એટલે શું? બરાબર, તો સંસાધન એટલે એવી વસ્તુ, બરાબર, કે જેના પર માનવી આશ્રિત કે નિર્ભર હોય. બરાબર, અને એનો ઉપયોગ કરવાની માનવી પાસે બૌદ્ધિક ક્ષમતા હોય, એને કહેવાય સંસાધન. બરાબર, સંસાધનો ઘણી પ્રકારના હોય, કુદરતી, માનવ સર્જિત. બરાબર, જેમ કે પેટ્રોલ ડીઝલ છે, એક સંસાધન જ છે. તો માનવી પાસે એ વસ્તુનો ઉપયોગ કરવાની ક્ષમતા છે, બૌદ્ધિક ક્ષમતા છે, આવડત છે. બરાબર, એ માનવ પણ એક સંસાધન છે. તો માનવનો પણ ઉપયોગ થાય છે. સવાલ છે કે સાહેબ કઈ રીતે માનવનો ઉપયોગ? તો આપણે જોઈએ છીએ કે દરેક માનવી કશુંક ને કશુંક કામ કરી રહ્યો છે. તો એ કામ કોના આધારે કરી રહ્યો છે? કોણ એને કામ આપે છે? તો જે કામ આપે છે એનો શું કરે છે? ઉપયોગ. એક ફેક્ટરીનો માલિક, એક ઉદ્યોગનો માલિક, એ ઉદ્યોગમાં એના 10 મજૂરો કામ કરતા હોય કે 20 મજૂરો કામ કરતા હોય, તો એ માલિકની બુદ્ધિ ચાલી ને કે મારે આ 20 માણસોને અહીંયા જ જોડવા, કે આ જ કામ આપવું. હીરાના કારખાનામાં પણ બરાબર ખ્યાલ આવે કે મારે આને આ જ કામ અપાય. બરાબર, અને ઘાટનું જ કામ અપાય, અને તળિયાનું જ કામ અપાય, અને મથાળાનું જ કામ અપાય, અને ફોરપીનું જ કામ અપાય. એમ કામના ઘણા બધા પ્રકારો જ છે. બરાબર, સ્કૂલ લેવલે પણ તમે જોઈએ તો જે શિક્ષકની જેવી પ્રકારની કાબેલિયત હોય, કે જે પ્રકારની ડિગ્રી હોય, કે જે પ્રકારના વિષયમાં એ સ્નાતક થયા હોય, તો એ પ્રકારનો એને વિષય આપે. હવે તમે સામાજિક વિજ્ઞાન ભણાવો, તમે ગણિત ભણાવો, તમે વિજ્ઞાન ભણાવો, તો એ કોણ આપે છે? પ્રિન્સિપાલ. તો શું કરે છે? માનવીનો એક પ્રત્યે તો ઉપયોગ, એટલે કે ક્યાં ઉપયોગ કરવો, એને કયું કામ સોંપવું. કારણ કે એક સંસાધન છે, માનવ સંસાધન, જે આવક લાવે છે. એટલે હું કે તમે એક પ્રકારના સંસાધન છીએ, માનવ સંસાધન. દરેક માનવી કશુંક ના કશુંક તો કામ કરતો હોય જ છે. શું કહે છે આગળ જોઈએ આપણે કે શું તમે જાણો છો પણ શું કે આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી, તેમ સમગ્ર દેશની પણ આવી માનવ વસ્તી સંબંધિત માહિતી નિયત સમયાંતરે મેળવવામાં આવે છે. કોણ મેળવે છે? સરકાર. આખા દેશની વસ્તીની માહિતી મેળવે, ખ્યાલ આવે કે આપણા દેશમાં કેટલા શિક્ષિત છે, કેટલા નિરક્ષર છે, કેટલી સ્ત્રીઓ છે, કેટલા પુરુષો છે, બાળકો કેટલા છે, 1 થી 20 વર્ષની ઉંમરમાં કેટલા છે, 20 થી 50 વર્ષની ઉંમર વચ્ચેના કેટલા છે, 50 કરતાં વધારે ઉંમરના કેટલા છે, એટલે કે વૃદ્ધો કેટલા છે, કેવું શિક્ષણ મેળવેલું છે, ગરીબી કેવી છે. આ વસ્તીની શું થાય? ગણતરી. એના આધારે એક અંદાજો આવે છે કે હવે સરકારે આ પ્રકારના પગલાં ભરવા પડશે, લોકોને આ પ્રકારના કામમાં જોડવા પડશે, રોજગારી આવી ઊભી કરવી પડશે. બરાબર, આગળ વાત કરીએ તો કીધું એમ કે આ બધા આંકડાકીય માહિતી છે, એટલે કે વસ્તીની, જેમ આપણે વર્ગમાં પણ ફિક્સ હોય, ભાઈ ચાલો ભાઈ 40, 45, 50 વિદ્યાર્થીઓ બેઠા છે, તો એ દરેક વિદ્યાર્થીની માહિતી હોય વર્ગ શિક્ષક પાસે, કે એના મમ્મીનું નામ શું, પપ્પાનું નામ શું, એ કયા વિસ્તારમાં રહે છે. બરાબર, ઘણી બધી માહિતી હોય છે. એટલા માટે જ આપણે આગળ વાત કરીએ કે વસ્તી ગણતરી શું છે અને શા માટે. બરાબર, તો કે કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તાર વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મળી. વિધિવત રૂપે એટલે એની જન્મ તારીખ, કઈ જ્ઞાતિનો છે, કયા ધર્મનો છે, શિક્ષણ કેટલું મેળવેલું છે, મૂળ વતન કયું છે. બરાબર, આ બધી વિધિવત માહિતી કહેવાય. બરાબર, તો કે વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહેવાય છે. શું કે કોઈ પણ દેશમાં રહેતો, એટલે કે કોઈ પણ દેશનો વ્યક્તિ હોય કે કોઈ પણ વિસ્તારમાં વસતો લોકો હોય,
એની માહિતી મેળવી, વિધિવત રીતે માહિતી મેળવી, એને જ કહેવાય છે વસ્તી ગણતરી. તો આપણે કહીએ છીએ આગળ કે જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે. આપણા દેશમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. 2011માં છેલ્લે થઈ ગઈ આપણી વસ્તી ગણતરી, 2021માં થવી જોઈએ, પણ આ કોરોનાની પરિસ્થિતિના કારણે હજી આપણે વસ્તી ગણતરીનું કામ ચાલુ કર્યું નથી. આગળ કહે છે કે જેને સેન્સ અથવા તો જનગણના પણ કહેવાય છે. આગળ કહે છે તો આપણે કીધું છે કે આપણા દેશમાં પણ 2011માં છેલ્લે સેન્સ એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી, જનગણના કરવામાં આવી. જે આઝાદી મળ્યા પછીની કેટલામી વાર હતી? 7મી વખત આ વસ્તી ગણતરી કરવામાં આવેલી હતી. હવે આપણે પછી જે વસ્તી ગણતરી કરશું એ કેટલામી હોય છે? 8મી. બરાબર. આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલ છે. આ વખતે એટલે કે હવે પછીની વસ્તી ગણતરીમાં જે થશે એમાં આપણે દરેકને એક યુનિક નંબર મળશે. જોકે આપણે આધાર કાર્ડ નંબર તો એક ફિક્સ થઈ ગયો છે, બરાબર, પણ એ આધાર કાર્ડની નોંધણી દ્વારા તમને પણ એક યુનિક નંબર આપશે. હવે એવું અહીંયા બતાવી રહ્યા છે. જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે, દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપણી ફરજ બને છે. આગળ કહે છે સાચી માહિતી આપવી, હા બરાબર, કશું જ ખોટી માહિતી આપવી નહીં. માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે, બરાબર, અને કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર કેના ઉપર છે? માનવ સંસાધનો પર, કે તેના લોકો કેવા કામ કરી રહ્યા છે એ ખૂબ જ મહત્વનું. આગળ આપણે વાત કરીએ તો શું કહે છે કે માનવ વસ્તી એ દેશની મૂડી છે. મૂડી, બરાબર, મૂડી ગમે ત્યારે કામ આવે એમ કહેવાય ને, બરાબર, જો સાચવેલી હોય, સંઘરેલી હોય તો, બરાબર. એ માનવ વસ્તી આપણી મૂડી છે, બહુ મોટી મૂડી છે, બરાબર. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી, બરાબર. જો તમારી પાસે કુદરતી સંપત્તિ હોય તો પણ એનો તમારા પાસે ઉપયોગ કરવાની ક્ષમતા ન હોય, લોકો એને કામમાં ઉપયોગ ન કરતા હોય તો એ સંપત્તિ શું કામની, બરાબર. એટલે કહે છે કે માનવ સંસાધન તો ખૂબ જ મહત્ત્વનું છે. દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલો છે. જેમ માનવ વસ્તી વધારે તેનો અર્થ કેમ વિકાસ પણ વધારે થાય, પણ એ ક્યારે શક્ય છે? જ્યારે દરેક નાગરિક રોજગારી મેળવતો થશે, બેરોજગારી દૂર થશે, બરાબર. એટલે કહે છે ક્યારે શક્ય છે? આ માનવ સંસાધનનો પૂર્ણ એટલે કે માનવ સંસાધનનો પૂર્ણ ઉપયોગ, બરાબર. આપણે પણ કોઈ સાધન, બરાબર, કોઈ પણ સાધનની આપણે વાત કરીએ, કોઈ પણ આપણે વ્યવસાયકારો છે, બરાબર, પોતાની પાસે સાધન હોય, દરજી હોય, દરજી તો પોતાની કાતર પોતાની પાસે હોય, પણ કાતરમાં આપણી ભાષામાં કે એ ધાર ન હોય તો એ જે કાપડ કાપવું છે શું કાપી શકવાનો છે? નથી કાપી શકવાનો, બરાબર. કેમ? કારણ કે એ કાપડ કાપવા માટે ધાર યોગ્ય નથી, એટલે કે કાતર યોગ્ય નથી, તો એ શું કરવી પડે? ધાર કાઢવી પડે, બરાબર. તો અમે માનવ સંસાધન હોવાથી, માનવ વસ્તી વધારે હોવાથી દેશનો વિકાસ નથી જતો, પણ એ માનવો છે એ ગુણવત્તાવાળા હોવા ખૂબ જ જરૂરી છે. કારણ કે દરેકને કશુંકના કશુંક કામ આપણે જવાબદારી સોંપવી પડે છે, અને એના માટે આપણે એને સક્ષમ બનાવવો પડશે કે ભાઈ આ કામ માટે જ તું બન્યો છે, કે આ કામ તું જ કરી શકે એમ છો. એટલા માટે આપણે એને સક્ષમ બનાવવા માટે સૌથી વધુ શું જરૂરી છે કોઈ પણ દેશ માટે માનવ સંસાધનમાં ફેરફાર લાવવા માટે? તો કે લોકોના આરોગ્ય, શિક્ષણ અને કાર્યકુશળતા. સૌથી પહેલાં કે માનવીએ તો આરોગ્ય પોતાનું કાળજી રાખે. હવે રોજગારી આપી દીધા પછી બબે દિવસે આપણી ભાષામાં કહીએ કે બીમાર પડતો રહેતો હોય તો શું એ કામ કરી શકવાનું છે? નહીં. પછી વાત કરે છે શિક્ષણની. અત્યારના સમયમાં તો શિક્ષણ ખૂબ જ જરૂરી છે, બરાબર. તમામ પ્રકારની ઇન્ફોર્મેશન, માહિતી ટેકનોલોજીના યુગમાં આપણે શિક્ષણ લેવું ખૂબ જ જરૂરી છે. હવે તમે એને શિક્ષણ જ નહીં પહોંચાડો, બરાબર. જેમ કે આજની આપણી આ પરિસ્થિતિ છે, વર્ષ 2 વર્ષ થવા આવ્યા, બરાબર, એટલે કે વર્ષથી ઉપર થવા આવ્યું અને બાળકો શિક્ષણ પૂરતું લઈ ન શક્યા, તો એ શિક્ષણ જ ન મળે બાળકોને, બરાબર, તો એ ભવિષ્યના માનવ સંસાધન એક દેશના વિકાસના જે પાયારૂપ જે આપણે છે એ શું તૈયાર થવાના છે? નહીં. તમે એક નાનું તો છોડ વાવશો, બરાબર, વાવી દીધા પછી શું જરૂરી છે? તો કે એને માવજત કરવી જરૂરી છે, એને પાણી પહોંચાડવું જરૂરી છે, યોગ્ય સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે, બરાબર. તો માત્ર તમે કહેવાનો અર્થ કે માનવ સંસાધન માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, બરાબર. એટલા માટે શિક્ષણ આપવું એ ખૂબ જ
જરૂરી છે અને કાર્યકુશળતા એમ શિક્ષણ આપ્યા બાદ જ એને આપણે કાર્યકુશળ બનાવી શકશું એમ. તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે, તેથી જ દેશનો વિકાસ થાય છે. આગળ કહે છે કે આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ 5 વર્ષે આખી કે ભાઈ 5 વર્ષ દરમિયાન આ બાબતો પર ધ્યાન વધારે આપશે. ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, આ બધી બાબતો અસર કરે છે માનવ સંસાધનો પર. જેમ સુવિધા વધારે મળે એમ માનવીનો વિકાસ વધારે થાય, વિચારો સારા આવે, સકારાત્મક વિચારો આવે, હકારાત્મક વિચારો આવે, એના કારણે એ પ્રગતિ કરશે, વિકાસ કરશે. અને એ પ્રગતિ એ દરેક માનવી પ્રગતિ કરશે તો દેશનો પણ વિકાસ થવાનો છે ચોક્કસ. બરાબર. તો રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ, આ બધી જે આપણી એક પ્રકારની જરૂરિયાતો છે દરેક દેશ માટે અને દરેક નાગરિકો માટે. બરાબર. શિક્ષણ અને સંરક્ષણ વિશે આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી ખૂબ જ જરૂરી બની રહે છે. અને વસ્તી ગણતરી તો દરેક દેશની થવી જ જોઈએ. એનાથી ઘણા બધા આપણે તારણો કાઢી શકીએ છીએ અને આયોજન કરી શકીએ. મેઇન વસ્તુ છે આયોજન કરી શકીએ કે આપણી પાસે એટલું માનવ સંસાધન છે તો હવે આપણે એને ક્યાં કામે લગાડવું હોય. બરાબર. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોની પણ વન ખાતા તરફથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. એટલે કે આની પણ ગણતરી કરાય છે કે એના આધારે ખબર પડે કે નહીં હવે આપણે પ્રાણીઓ ઘટવા લાગ્યા છે તો હવે આપણે એને બચાવવા પડશે. પક્ષીઓ ઘટવા લાગ્યા, પ્રાણીઓ ઘટવા લાગ્યા, વૃક્ષો ઘટવા લાગ્યા છે. બરાબર. તો એ પણ આપણે ગણતરી કરવા લાગ્યા છે. તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે. તેથી તે અંગે જરૂરી પગલાં લઈ શકાય છે.